મોરબી ઓનારત એટલે કે મોરબીનો કાળો દિવસ 11 ઓગસ્ટ 1979 મોરબીના ઇતિહાસનો કાળો દિવસ તરીકે ગણવામાં આવે છે. જળ ઓનારત 1979 11 ઓગસ્ટ બોળ ચોથ અને શનિવારના દિવસે આ ઓનારત આવ્યું હતું. આ દિવસને યાદ કરતાં પણ મોરબીવાસીઓના કાળજા કંપી ઉઠે છે. સતત વધતા વરસાદ અને ડેમમાં પાણીની આવકથી માટીના જે પારા હતા એ તૂટી પડ્યા અને મોરબીમાં જળ ઓનારત આવ્યું. સાતમ આઠમની રજા હોવાથી કચેરીઓ અને અધિકારીઓ પણ પોતાના ગામમાં ગયેલા એટલે ઓફિસો પણ બંધ હતી અને લાઇટ બંધ થવાથી ઇલેક્ટ્રિક જે બારણા હતા તે પણ ખુલી શક્યા નહીં, જેના કારણે મોરબીમાં લગભગ 3.5 થી 4ની વચ્ચે ડેમના દરવાજામાંથી મોરબીના ગામમાં ઘોડા વેગે પાણી આવવા લાગ્યું અને મચ્છુ નદીના પ્રવાહમાં મોરબી તણાઈ ગયું. મચ્છુ નદીએ મોરબીને તાણી લીધું. 3 માળના મકાન સુધી મોજા ફરી વળ્યા. લોકો પોતાના જીવ બચાવવા માટે લાઇટના થાંભલા ઉપર ચડી ગયા, પણ ત્યાં પણ તેમની કારી ફાવી નહીં અને લટકતા મૃતદેહો મળ્યા. 3 માળના મકાનમાં પણ મૃતદેહના ઢગલા મળ્યા. લોકોએ પાણીથી બચવા ઘરના દરવાજા બંધ કરી દીધા, પણ તે દરવાજા પણ કદી ખુલી શક્યા નહીં. ત્યાં પણ મોતના ઢગલા ફરી વળ્યા. અનેક લોકોની લાશો અને ઢોરોની લાશો. મોરબીમાં જળ ઓનારતે મોરબીને પાયમાલ કરી નાખ્યું. મોરબી લાશોનો ઢેર બની ગયો. બાળકો, વૃદ્ધો, સ્ત્રીઓ, અનેક લોકોની લાશો. મોરબીમાં ખાલી 20 મિનિટથી 30 મિનિટની અંદર મોરબી લાશોનો ઢેર બની ગયો. આ મોરબીમાં 1979ના 11 ઓગસ્ટના દિવસે મોરબી તણાઈ ગઈ. મોરબીવાસીઓની જળ ઓનારતે મોરબીને પાયમાલ કરી નાખ્યું. માણસોના મકાનો, ઢોરો, બાળકો, વૃદ્ધો, માણસો તણાઈ ગયા. માણસોના લાશોના ઢગલા થઈ ગયા. એ વખતે માનવામાં આવે છે કે લગભગ 18 થી 20,000 માણસો એક અડધી-પોણી કલાકની અંદર જ માણસો મરી ગયા. અને આ ઓનારતના પાણી ઓસરી ગયા પછી પણ માણસોની સ્થિતિ એટલી ભયજનક થઈ કે તમે એની કલ્પના ન કરી શકો. માણસો જે જીવતા બચી ગયા હતા તેને પણ લાશોના ઢગલા ઉપરથી આવવું પડ્યું અને એટલો ગારો અને કીચડમાં માણસો ફસાઈ ગયા હતા. અનેક ઢોરોની લાશો અને એટલો ગંદકાળ ફેલાયો કે મોરબીને ફરી ઊભી કરવી એની ચિંતા પણ ભયજનક સતાવવા લાગી. ત્યારે RSSના માણસો ત્યાં આવી પહોંચ્યા અને મોરબીના કામમાં લાગી ગયા અને લોકોની સેવા કરવા લાગ્યા. ત્યારે ત્યાંના મુખ્યમંત્રી તરીકે હતી કે લાશોમાંથી પણ સોનાના દાગીનાની માણસો ચોરી કરતા હતા. આમ મોરબીમાં એક તમે કલ્પના ન કરી શકો એવો દિવસ 1979 11 ઓગસ્ટના દિવસે આવ્યો હતો કે મોરબીવાસીઓ તમે કોઈ એનું નજરે જોયા છે. એ માણસો હજી પણ એ વાતને યાદ કરીને કંપી ઉઠે છે કે કોઈની બેન દીકરીઓ અને કોઈના છોકરા કેવા પાણીમાં જતા હતા. અને ઓનારત વયું ગયું પછી પણ લાશોના ઢગલા જોઈ અને માણસ કંપી ઉઠે છે. આમ આ દિવસને કાળો દિવસ કહેવામાં આવે છે. મચ્છુ નદી મોરબીને ગળી ગઈ. એટલે તો કહે છે કે મચ્છુ તારા વહેતા પાણીમાં મોરબીને વહેતું કરી નાખ્યું. આ ઓનારત પછી મોરબીમાં અનેક રીતે મોરબીએ ઊભું થવાનો પ્રયાસ કર્યો અને આજે મોરબી દુનિયામાં મોખરે છે, જ્યાં સ્ટાઇલ ઉદ્યોગ અને પોખરાનો ઉદ્યોગ
આખી દુનિયામાં પ્રખ્યાત છે. અહીંથી કરોડો અબજો રૂપિયાના માલનો નિકાસ થઈ રહ્યો છે.